વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈશું પહેલો પ્રશ્ન. પીએચ માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 મુદ્દાની વાત કરીશું, કારણ કે સમય આપણી પાસે ઓછો છે. ઝડપથી રિવિઝન કરવાનું રહેશે. તો જોઈશું પહેલો મુદ્દો. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજનની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલ માપક્રમને પીએચ માપક્રમ છે. બીજો જોઈશું, પીએચમાં પીનો જર્મન શબ્દ પોટેન્જ કે જેનો અર્થ શક્તિ સૂચવે છે. આગળ જોઈશું ત્રીજો મુદ્દો. પીએચમાં માપક્રમ દ્વારા 0 થી 14 સુધીની પીએચનું માપન કરી શકીએ છીએ. ચોથો મુદ્દો જોઈશું, પીએચ દ્રાવણનો એસિડિક બેઝિક સ્વભાવ સૂચવે છે. પાંચમો મુદ્દો જોઈશું વિદ્યાર્થી મિત્રો, જેમ હાઇડ્રોનિયમ અને આયનની સાંદ્રતા વધુ તેમ પીએચનું મૂલ્ય ઓછું. તટસ્થ દ્રાવણની પીએચનું મૂલ્ય 7 હોય છે. એસિડિક દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી ઓછું હોય છે. બેઝિક દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે મુદ્દા લખવાના રહેશે પીએચના મહત્ત્વમાં. પ્રશ્ન નંબર 2 જોઈશું. ધોવાના સોડાની બનાવટ લખો અને તેના કોઈ પણ 4 ઉપયોગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો જોઈશું. બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે. બીજો મુદ્દો જોઈશું, સોડિયમ કાર્બોનેટનું પુનઃ સપ્ટિકીકરણ કરવાથી ધોવાનો સોડો મળે છે. ત્રીજો મુદ્દો જોઈશું, તે બેઝિક ક્ષાર છે. તો વિદ્યાર્થી મિત્રો, એનું સૂત્ર આપેલું છે, એ તમારે લખવાનું રહેશે. એના ઉપયોગો, તો ઉપયોગો જોઈશું, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે ઉપયોગી છે. બીજો, ઘરોમાં સફાઈના હેતુ માટે ઉપયોગી છે. ત્રીજો મુદ્દો જોઈશું, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં ઉપયોગી છે. અને ચોથો મુદ્દો, કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે આવી રીતના લખવાનું રહેશે ધોવાના સોડાના મુદ્દાઓ. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન. સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે મિશેલનું નિર્માણ શા માટે થાય છે? શું ઇથેનોલ જેવા બીજા દ્રાવકો દ્વારા પણ મિશેલનું નિર્માણ થશે? તો જોઈશું વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો, સાબુનો અણુ લાંબી શૃંખલા ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. બીજો મુદ્દો જોઈશું, સાબુના અણુનો એક છેડો જળ અનુરાગી છે જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. ત્રીજો મુદ્દો જોઈશું, સાબુના અણુનો બીજો છેડો જળ વિરોગી છે જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. ત્રીજો મુદ્દો જોઈશું, જ્યારે સાબુ પાણીની સપાટી પર રહેલો હોય છે ત્યારે સાબુની જળ વિરોગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે મેલ કે ડાઘને સપાટી પર ચોંટીને રહેશે. પાંચમો મુદ્દો જોઈશું, સાબુની જળ અનુરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે, તે પાણીની સપાટી પર રહેશે. આમ ડાઘની ફરતે ગોળાકાર સ્વરૂપે ગોટ વાપરેલી રચના તૈયાર થશે જેને મિશેલ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું ચોથો પ્રશ્ન. પોષણના પ્રકાર જણાવી અમીબા અને પેરામેસિયમમાં શોષણ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે શોષણના પ્રકારો. એક, સ્વયંપોષી પોષણ. બીજું આપેલું છે વિષમપોષી શોષણ. વિષમપોષી શોષણમાં એક, તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને ચોથો, પરોપજીવી. તો અમીબા પોષણ.
અમીબાનો જોઈશું. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. બીજો મુદ્દો જોઈશું. અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે. ત્રીજો મુદ્દો જોઈશું. વધેલો ખોરાક અપાચિત પદાર્થ કોષની સપાટીની તરફ ગતિ કરે છે અને શરીરની બહાર નિકાલ કરી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પેરામેસિયમમાં પોષણ એમાં જોઈશું. તેના કોષોનો એક નિશ્ચિત આકાર હોય છે અને ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરી શકે છે. બીજો મુદ્દો. આ સ્થાન સુધી ખોરાક પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે જે કોષોની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પોષણ પ્રક્રિયા જણાવી એના મુદ્દા તમારે લખવાના આવી રીતે રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું પાંચમો. આકૃતિમાં દર્શાવેલ ABCD ના નામ નિર્દેશન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ બાજુ આપણે આપેલી છે પાચન તંત્રનું સંપૂર્ણ નામ નિર્દેશવાળી આકૃતિ. તો જોઈશું. પહેલાં આપણને જીભ, બીજી આપેલી છે ઉદરપટલ, ત્રીજા નંબરમાં તમારે દર્શાવવાનું રહેશે પિત્રાશય પટલ, ચોથું પિત્તનલિકા, પછી યકૃત, એના નીચે છે સ્વાદુપિંડ, છેલ્લે આપેલું છે આંત્રપુંજ. આ બાજુ જોઈશું મુખ, અન્નનળી, નીચે જોઈશું જઠર, એના નીચે નાનું આંતરડું, પછી આપેલું છે મોટું આંતરડું, નીચે આપેલું છે મળદ્વાર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આકૃતિ દોરવાની છે અને એના નામ પણ દર્શાવવાના રહેશે. આ બાજુ જોઈશું તો આકૃતિ તમારે આપેલી છે ABCD, એના નામ દર્શાવવાના રહેશે. એક આપેલું છે લીવર, બીમાં દર્શાવવાનું રહેશે જઠર, સીમાં નાનું આંતરડું, ડીમાં મળદ્વાર. તો વિદ્યાર્થી મિત્રો, એનું લખવાનું રહેશે મુદ્દાઓ. મનુષ્યના જઠરમાં ખોરાકનું પાચન સમજાવો. તો એમાં અર્ધપાચિત ખોરાક મુખમાંથી અન્નનળીમાં અને અન્નનળીમાંથી જઠરમાં જાય છે. પહેલો મુદ્દો. જઠરની દિવાલમાં આવેલ જઠર ગ્રંથિઓમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિનોજન અને શ્લેષ્મ ધરાવતા જઠર રસનો સ્ત્રાવ કરે છે. બીજો મુદ્દો જોઈશું. શ્લેષ્મ જઠરની દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનથી રક્ષણ આપે છે. તો ત્રીજો મુદ્દો જોઈશું. હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે તેમજ ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલ બેક્ટેરિયાનો નાશ કરે છે. તો ચોથો મુદ્દો જોઈશું વિદ્યાર્થી મિત્રો. પેપ્સિનોજન એસિડિક માધ્યમમાં પેપ્સિન ખોરાકમાં રહેલ પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી નાના અણુઓમાં રૂપાંતર કરે છે. પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાંથી થાય છે. તો પાંચમો મુદ્દો જોઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જઠરમાંથી ખોરાક થોડો જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે છે જે મુદ્રિકા સ્નાન પેશી નિજઠર વાલ્વ દ્વારા નિયંત્રણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું. અહીં આપેલ આકૃતિ માનવ કયા અંગની છે તેનું નામકરણ કરી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્સર્જન તંત્રની આકૃતિ છે આરી, એમાં નામકરણ તમને દર્શાવવાના કીધા છે. તો પહેલું આપેલું છે ડાબી મૂત્રપિંડ ધમની, એના નીચે આપેલું છે ડાબી મૂત્રપિંડ
એનાને છે ડાબી મૂત્રપિંડ શિરા, આ બાજુ મહાધમની, ડાબી મૂત્રવાહિની, મહાશિરા, મૂત્રમાર્ગ, મૂત્રાશય. તો વિદ્યાર્થી મિત્રો નામકરણ તમારે આવી રીતના દર્શાવવાના રહેશે. આકૃતિ ખાલી આપેલી રહેશે તો તમારે આરે નામ દર્શાવવાના રહેશે. એના મુદ્દાઓ: મૂત્રપિંડ, એક જોડ મૂત્રપિંડ અંદરમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ હોય છે. મૂત્રવાહિની, દરેક મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી એક જોડ મૂત્રવાહિનીઓ હોય છે. ત્રીજો મુદ્દો: મૂત્રાશય, મૂત્રનો સંગ્રહ કરતું સ્નાયુમય મૂત્રાશય હોય છે. ચોથો મુદ્દો જોઈશું મૂત્રમાર્ગ, એક નાના છિદ્ર મારફતે બહારની તરફ ખુલે છે. પાંચમો મુદ્દો મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિનીમાં થઈ મૂત્રાશયમાં જાય છે અને ત્યાં એકત્ર થાય છે. તો છેલ્લો મુદ્દો જોઈશું મૂત્રાશયના સંકોચનથી મૂત્રમાર્ગ મારફતે તેનો નિકાલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ નામ નિર્દેશનવાળી આકૃતિઓ હતી એ તમારે દર્શાવવાની રહેશે.